નમસ્કાર મિત્રો, બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે જે વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના જે પરીક્ષા લેવાઈ હતી તેમાં મેરિટમાં આવ્યા છે તેમનું રજિસ્ટ્રેશન તો થઈ ગયું છે। હવે આપણે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયો આપણે સમજૂતી મેળવવાના છીએ। સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલનું અથવા તો લેપટોપનું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા સર્ચમાં આપણે SSY ગુજ ટાઈપ કરીને સર્ચ કરવાનું છે। GSY ગુજ ટાઈપ કરીને મિત્રો સર્ચ કરશો એટલે તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા આપ જોઈ શકો છો જે GSSYguj.in નામની જે ઓફિશિયલ વેબસાઇટ આપણને જોવા મળે છે તેને આપણે સર્ચ કરી લેવાની છે, તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરતા મિત્રો તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા આપ જોઈ શકો છો જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના મુખ્યમંત્રી થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું છે। સ્ક્રોલ કરતા મિત્રો અહીંયા જોઈ શકો છો જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના તેની અંદર જે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન 2025 છે તેના પર ક્લિક કરવાનું છે। વિદ્યાર્થી રજિસ્ટ્રેશન 2025 પર ક્લિક કરતા મિત્રો જે અહીંયા આપણે જે સ્ટુડન્ટ લોગિન છે તેના પર ક્લિક કરવાનું છે। હવે આપણે જે વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના જે સ્કોલરશિપ છે તેની અંદર મેરિટમાં આવ્યા હતા અને આપણે જેનું રજિસ્ટ્રેશન કર્યું છે તે વિદ્યાર્થીઓનું આપણે ચોઇસ ફિલિંગ કરવા માટે જે સ્ટુડન્ટ લોગિન ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું છે। સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરતા અહીંયા મિત્રો જે આધાર યુઆઈડી જે 18 અંકનો જે તે વિદ્યાર્થીનો જે આધાર યુઆઈડી છે તે આપણે અહીંયા એન્ટર કરવાનો છે। ત્યારબાદ આપણે જ્યારે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કર્યું હતું અને ત્યારે જે આપણે પાસવર્ડ બનાવ્યો છે તે આપણે પાસવર્ડ એન્ટર કરવાનો છે અને લોગિન પર ક્લિક કરવાનું છે। જો શિક્ષક મિત્રો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો જો રિસીટ પાસવર્ડથી તમે ફરી પાસવર્ડ બનાવી શકો છો જો આપણને પાસવર્ડ યાદ ના હોય તો। હવે આપણે વિદ્યાર્થીનો જે 18 અંકનો જે યુઆઈડી નંબર અહીંયા હું એન્ટર કરું છું। ત્યારબાદ પાસવર્ડ એન્ટર કરવાનો છે। આધાર યુઆઈડી અને પાસવર્ડ એન્ટર કર્યા બાદ મિત્રો જે લોગિન છે તેના પર ક્લિક કરવાનું છે। મિત્રો લોગિન પર ક્લિક કરતા જે તે વિદ્યાર્થીનું CTS આઈડી જોવા મળશે, સ્ટુડન્ટ ફૂલ નેમ જોવા મળશે, જન્મ તારીખ જોવા મળશે, એજ, જેન્ડર, સોશિયલ કેટેગરી તમામ વિગતો જે આપણે જ્યારે રજિસ્ટ્રેશન કર્યું હતું તે વખતે જે વિગતો હતી તેની તે વિગતો આપણને અહીંયા જોવા મળશે। ત્યારબાદ થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા આપણે જે એલિજિબલ સ્કીમ એટલે કે વિદ્યાર્થી છે એ કઈ સ્કીમ છે એમને તે મળવાપાત્ર છે તો પહેલી છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અને બીજી છે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે કે વિદ્યાર્થીઓ અહીંયા બે પ્રકારની જે સ્કીમ છે એ મળવાપાત્ર છે। હવે થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે આપણે ચોઇસ ફિલિંગ કરવાની છે। અહીંયા કુલ અવેલેબલ સ્કૂલ ઉપલબ્ધ જે વિકલ્પો છે તે આપણને અહીંયા 48 બતાવે છે। તમે જે સ્કૂલ અહીંથી પસંદ કરશો આ બાજુથી જે ડાબી બાજુથી જે સ્કૂલ તમે પસંદ કરશો તે અહીંયા તે તમને જે યોર પ્રાયોરિટી લિસ્ટ અગ્રતા આપેલ વિકલ્પો અહીંયા તમને જોવા મળશે ક્રમવાઇઝ। માની લો કે અહીંયાથી હું કોઈ પણ સ્કૂલ પસંદ કરું છું, દાખલા તરીકે આદર્શ નિવાસી શાળા અમીરગઢ એ હું પસંદ કરું છું તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો તે અહીંયા તમને જોવા મળશે। એટલે કે આ બાજુથી ડાબી બાજુથી તમે જે સ્કૂલ મિત્રો પસંદ કરશો એ ક્રમવાઇઝ એ આપણને અહીંયા જોવા મળશે। હવે માની લો કે તમને આ સ્કૂલ ભૂલથી પસંદ થઈ ગઈ છે, ડિલીટ કરવા માગો છો તો જે અહીંયા મિત્રો જે આપણે અહીંયા ક્લિક કરવાનું છે। અહીંયા ક્લિક કરી અને આપણે જે તે સ્કૂલ ડિલીટ કરી શકીશું ભૂલથી થઈ ગઈ હોય તો।
હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, તમે જે સ્કૂલ જે રીતે પેલું પસંદ કરશો એ બાજુ અહીંયા તમને ક્રમ લિસ્ટ જોવા મળશે. એટલે કે તમે જે પ્રથમ ક્રમે જે સ્કૂલ પસંદ કરી છે અથવા તો પ્રથમ ક્રમે તમે જે સ્કીમ પસંદ કરી છે તે તમને મળવાપાત્ર રહેશે. જો પ્રથમ ક્રમે જો તમે જે સ્કીમ પસંદ કરી છે એમાં જો ફૂલ જગ્યા થઈ ગઈ છે તો તે ભરાઈ ગઈ છે, તો જે બીજા નંબરની છે તે બીજા નંબરની ભરાઈ ગઈ તો ત્રીજા નંબરની, એમ એ રીતે આપણે તમને જે મળવાપાત્ર લાભ થશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, તમે જે બી સ્કૂલ પસંદ કરો તે એ રીતે કરજો પસંદ, જે તમારે પ્રથમ પ્રાયોરિટી આપવા માગતા હોય એ રીતે. જો તમે માત્ર શિષ્યવૃત્તિ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ સ્કીમ પસંદ કરવા માગતા હોય તો જે અહીંયા આપણને જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું છે. અને અહીં આપ જોઈ શકો છો જે આપે અગ્રતા આપેલ વિકલ્પોની અંદર જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ સ્કીમ છે તે આવી ગઈ છે. અને કોઈ પણ જો સ્કૂલ પસંદ કરવા ના માગતા હો તો આ મેરિટ સ્કોલરશીપ યોજના પસંદ કરી અહીં તમે જે ટિક માર્ક કરી અને સબમિટ પ્રાયોરિટી આપી શકો છો. ખાસ ધ્યાન રાખવાનું છે, એકવાર આ જે સબમિટ પ્રાયોરિટી પર ક્લિક કરશો ત્યારબાદ કોઈ પણ આમાં સુધારો થશે નહીં. જો આપણે આ જે સૂચના આપેલી છે આપ જોઈ શકો છો. યોજનાઓ અને શાળાઓના આ પ્રેફરન્સ પસંદગી મેં સમજી વિચારીને મારી મરજીથી આપેલ છે, જેમાં પાછળથી કોઈ સુધારો થશે નહીં તેની બાંયધરી આપું છું. ચોખ્ખી સ્પષ્ટ સૂચના છે, પાછળ તમે કોઈ પણ સ્કૂલ કે કોઈ પણ સ્કીમ પસંદ કરી શકશો નહીં. એટલે સમજી વિચારીને આપણે પસંદ કરી અને જે સબમિટ પ્રાયોરિટી છે તેના પર ક્લિક કરવાનું છે. અહીંયા ઓકે આપી દેવાનું છે. આટલું કર્યા બાદ જે મિત્રો એક્સપોર્ટ ટુ પીડીએફ છે તેના પર ક્લિક કરીને જે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે. અહીંયા આપણે ક્લિક કરીને પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે. આપ જોઈ શકો છો જે તે વિદ્યાર્થી પીડીએફ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે.